રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. માર્ચ 2026 મેષ રાશિ માસિક રાશિફળ. જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની આધ્યાત્મિક અને જ્યોતિષ ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ પર. હું છું તમારી સાથે મુકુંદ જોશી. મિત્રો, ફેબ્રુઆરી મહિનો વિદાય લઈ રહ્યો છે અને વસંતના આગમન સાથે માર્ચ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. મેષ રાશિના જાતકો માટે આ મહિનો ગ્રહોની ચાલ મુજબ કેવો રહેશે? તમારા કરિયર, આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય તેમજ પ્રેમ જીવનમાં કેવા પરિવર્તનો આવશે? આજે આપણે આ વિડીયોમાં દરેક પાસા વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. સામાન્ય પ્રભાવ, જનરલ ઓવરવ્યૂ. મેષ રાશિના જાતકો માટે માર્ચ મહિનો મિશ્ર ફળદાયી સાબિત થશે. મહિનાની શરૂઆતમાં અગ્નિ તત્વની પ્રધાનતા હોવાને કારણે તમારા અદ્ભુત ઉર્જા અને સાહસ જોવા મળશે. જો કે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો મુશ્કેલી ઊભી કરી શકે છે. તેથી ધીરજ રાખવી ખૂબ જ અનિવાર્ય છે. કરિયર તેમજ બિઝનેસ. કેરિયર એન્ડ બિઝનેસ. નોકરિયાત વર્ગ. માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે. જો તમે પ્રમોશન કે ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હશો તો 15 માર્ચ પછી સારા સમાચાર મળી શકે છે. સહકર્મીઓ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળી શકે છે. વેપાર કરતા મિત્રો માટે. વેપારીઓ માટે આ મહિનો રોકાણ માટે ઉત્તમ રહેલો છે. ખાસ કરીને જેઓ લોખંડ, મશીનરી અથવા પ્રોપર્ટીના કામમાં છે તેમને મોટો ઓર્ડર મળી શકે છે. નવી ભાગીદારી કરતાં પહેલાં વડીલોની સલાહ ખાસ લેવી હિતાવહક રહેશે. આર્થિક સ્થિતિ, ફાઇનાન્સ. આર્થિક દ્રષ્ટિએ માર્ચ મહિનો મધ્યમ રહેશે. મહિનાની શરૂઆતમાં આવકના નવા સ્ત્રોત ખુલશે, જેનાથી બેંક બેલેન્સમાં વધારો થઈ શકે છે. પરંતુ 20 માર્ચ પછી અચાનક કોઈ ઘરગથ્થુ ખર્ચ અથવા વાહનના રિપેરિંગ પાછળ પૈસા ખર્ચાઈ શકે છે. શેરબજાર. જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો લાંબા ગાળાનું રોકાણ ફાયદો કરાવશે. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં સાવધાની ખાસ રાખવી. પ્રેમ તેમજ પારિવારિક જીવન. લવ એન્ડ ફેમિલી. પરિવાર. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થવાથી માનસિક શાંતિ મળશે. ભાઈ બહેનો સાથે કોઈ જૂના વાદ વિવાદનો અંત આવશે. પ્રેમ સંબંધ. જો તમે સિંગલ છો તો આ મહિને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. જેઓ પહેલેથી સંબંધમાં છે તેમના માટે મહિનાનો મધ્ય ભાગ થોડો પડકારજનક હોઈ શકે છે. અવિશ્વાસને સ્થાન ન આપવું. લગ્ન જીવન. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ બની રહ્યા છે, જેનાથી તમારા સંબંધોમાં મધુરતા વધશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય હેલ્થ ટિપ્સ. સ્વાસ્થ્યની બાબતમાં મેષ રાશિના જાતકોએ આ મહિને થોડું સાવધ રહેવું પડશે. ઉનાળાની શરૂઆતને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ કે ડિહાઇડ્રેશનની તકલીફ થઈ શકે છે. માનસિક તણાવથી બચવા માટે યોગ તેમજ પ્રાણાયામનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. મુસાફરી દરમિયાન બહારના ખોરાકથી દૂર રહેવું હિતાવહક છે. માર્ચ મહિનાના ખાસ ઉપાયો જાણીએ. રેમિડીઝ. મેષ રાશિના જાતકોએ આખા માર્ચ મહિના દરમિયાન નીચે મુજબના ઉપાયો જરૂરથી કરવા જોઈએ. દર મંગળવારે શ્રી હનુમાનજી મહારાજના મંદિરે જઈને હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા. પક્ષીઓને ચણ નાખવી અને ગરીબોને લાલ રંગની વસ્તુનું દાન જરૂરથી કરવું. સૂર્યનારાયણ દેવને દરરોજ અર્ઘ્ય આપવું, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મિત્રો, આ હતું મેષ રાશિનું માર્ચ 2026નું સંપૂર્ણ રાશિફળ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મેષ રાશિના મિત્રો સાથે આ વિડીયોને શેર પણ કરજો. તમારી રાશિ કઈ છે કોમેન્ટમાં જરૂરથી લખજો, જેથી અમે આવનારા સમયમાં તમારી રાશિ વિશે પણ વિગતવાર માહિતી લાવી શકીએ. આવી જ જ્યોતિષ તેમજ ધાર્મિક માહિતી માટે અત્યારે જ આપણી ચેનલ ભક્તિ વેદિકાને સબસ્ક્રાઈબ કરી લો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાય પાપાનું ભૂલશો નહીં.